પોરબંદર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ હતી, જેમાં સત્તાવાર રીતે ચેરમેનોએ કાર્યભાર સંભાળ્યો છે। ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રિદ્ધિબેન અરશીભાઈ ખૂટીએ ચાર્જ સંભાળતા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે વિવિધ વિભાગોની સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે બખરલા બેઠકના સભ્ય રિદ્ધિબેન અરશીભાઈ ખૂટીએ કાર્યભાર સંભાળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂકમાં થોડો વિલંબ થયો હતો। તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક થયા બાદ હવે સમિતિઓના ચેરમેનની પસંદગી પૂર્ણ કરવામાં આવી છે। આજે વિવિધ વિભાગોના ચેરમેનોએ એક સાથે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રિદ્ધિબેન અરશીભાઈ ખૂટીએ ચાર્જ સંભાળતા જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ મારી વરણી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિની થઈ છે, તો હું અને અમારી જિલ્લા પંચાયતની ટીમ સાથે મળી અને સારા કામ કરવાનો પ્રયત્ન કરશું અને જે પણ આગળના જે કામ બાકી છે એ પરિપૂર્ણ કરવાની કોશિશ હું કરીશ અને સારા કામ થાય આપણા જિલ્લામાં એ રીતના અમારી કોશિશ રહેશે। નવનિયુક્ત ચેરમેન રિદ્ધિબેન અરશીભાઈ ખૂટીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રાથમિકતા આપવામાં આવશે। ઉપરાંત અગાઉ મંજૂર થયેલા પરંતુ અધૂરા રહેલા વિકાસ કાર્યોને ઝડપી પૂર્ણ કરવા માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવશે, તેમજ વિકાસના કામોમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે દિશામાં કામગીરી કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।